આજે નાઇસ વેધર છે એકચ્યુઅલી. રામનવમી છે, ચૈત્ર નવરાત્રિ છે, એની 8મ હતી કાલે, એટલે આ બધાને ગોળણી કરી છે. ફ્રેન્ડના ઘરે અહીંયા જઈએ છીએ. આ ટોળકી નીકળી પડી છે કંઈક જવા, હે ને? એ વેધર નાઇસ છે. તમે બે અહીંયા છેક પહોંચી ગયા? બોલો. આ પેલા સીધી હાલ ને અત્યારે. ક્યાં જાવ તમે બધા? વોટ આઈ ડોન્ટ નો. ચારમી ક્યાં જાસ તું? એ ખબર નહીં તો ક્યાં જાસ? પેલા ઉભા રહો બધા, કયો મને. ચલો. સ્નેહ ક્યાં જઈશ બેટા? આજ તેમ આ બધા સિક્રેટલી કે હાલવા માંડ્યા જો. ક્યાં જઈશ એ ખબર નથી. આવું ના ચાલે. હો, સિયાને ખબર છે ને? સિયા દિયન ખબર છે? ખખડાવ લે, ખખડાવી ન પડ્યું તારે. લો બસ. થઈ ગયો મંદિર જવા. આજે શું છે? રામનવમી એટલે શું? રામ ભગવાનનો જન્મ દિવસ. આપણે કેમ જન્માષ્ટમી એમ રામનવમી. યસ. તો આપણે મંદિર જવાના. તમે રેડી? જાતને બોલાવો. ચલો. તમારા કારણે લેટ નથી? અરે હા હા હા, તમે બાજુ આમ ટાઈમે બંધ કરીને ઉભા થઈ ગયા એટલે. આવી ગઈ? રેડી? ચલો હવે. ચલો, તમે નીકળી ગયા મંદિર જવા. રાઈટ? હરે કૃષ્ણ ટેમ્પલ. જાત રેડી? એવું તો આજે રામનવમીનો સેલિબ્રેશન હોય છે અહીંયા હરે કૃષ્ણ ટેમ્પલમાં, હે ને? સરસ હોય. આજે ટિકિટ જરૂર હોય પણ અમને ટિકિટ મળી નથી, એટલે ચાન્સ લેવાનું છે. 7 વાગ્યા પછી હોપફુલી ફ્રી હતું એવું કીધું હતું, એટલે 7 વાગ્યા પછી ભીડ ઓછી થઈ જાય, પણ વેધર સારું છે એટલે બે વાત છે. એ તો ને આજે તડકો સરસ છે એટલે ખબર નહીં કેટલી ભીડ છે. નોર્મલી અહીંયા બહુ ક્રાઉડ ભેગું થઈ જાય એકચ્યુઅલી અહીંયા આવી રીતે સેલિબ્રેશન હોય ત્યારે. તો ચલો. હા, એટલે આ ફેસ્ટિવલ આવી રીતે હોય, રામનવમી હોય, જન્માષ્ટમી હોય, ત્યારે કેટલી ભીડ હોય. મંદિરમાં અંદર જવાની જ ભીડ હોય, ક્યુ હોય બહુ બધી. એટલે હવે ખબર નહીં, જોઈએ આજે શું થાય છે. ઠંડી લાગી? ઠંડી લાગી તને? ઇન્ડિયામાં જઈને કાલ બળી જવાનું છું. અહીંયા ભલે ઠરી જતો હોય. નિવાન છોકરી બનતા બધા છોકરો આવી ગયો તારો. હે ને? છોકરી બનતા છોકરો બની ગયો છે. શું કર્યું તને? તિલક કર્યું? તિલક કરી દીધું અહીંયા. તિલક તિલક કોણ દેખાય? જો ક્યાં છે નિવાન? નિવાન છે? નિવાન કઈ ગયો?
નેધરલેન્ડમાં તો આ રીતે રામનવમીના સરસ દર્શન કરીને મજા કરીને અમે નીકળી ગયા ઘરે જવા માટે.